હેલો સ્ટુડન્ટ, હવે આપણે યુનિટ 1નો નેક્સ્ટ ટોપિક સાયન્ટિફિક મેથડ્સ ઓફ રિસર્ચ કરવા માટેની સાયન્ટિફિક મેથડ છે. જે સાયન્ટિસ્ટ લોકો રિસર્ચ કરતા હોય એ કઈ રીતના કઈ મેથડથી રિસર્ચ કરતા હોય એના વિશે જોઈશું. Scientific methods are defined as controlled systematic investigations that are rooted in objective reality and that aim to develop general knowledge about natural phenomena. સાયન્ટિફિક મેથડ છે એને ડિફાઇન કઈ રીતના કરી તો કે કંટ્રોલ સિસ્ટમેટિક ઇન્વેસ્ટિગેશન્સ, એક કંટ્રોલ એન્વાયરમેન્ટની અંદર એક સિસ્ટમ વાઇઝ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે અને એનું મૂળ છે એ મેઇન ઓબ્જેક્ટિવ કયો છે એના ઉપર હોય છે કે એનું મેઇન તથ્ય શું છે એના ઉપર હોય છે. દેટ એમ ટુ ડેવલપ જનરલ નોલેજ અબાઉટ નેચરલ ફિનોમિના, અને એનો સાયન્ટિફિક રિસર્ચ કરવાનો, સાયન્ટિફિક મેથડથી રિસર્ચ કરવાનો મેઇન એમ એ હોય છે કે કોઈ બી એક નેચરલ ફિનોમિના છે, નેચરલ ઘટના બને છે તો એ કઈ રીતના બને છે એના વિશેનું જનરલ નોલેજ વધારવા માટે. જેમ કે કોઈ બી એક ઝાડ છે એનું બીજ રોપ્યા પછી ધીમે ધીમે ઉગ્યું તો એ કઈ રીતના ઉગ્યું એ જે રિસર્ચ થાય એને સાયન્ટિફિક મેથડથી રિસર્ચ થયું કહેવાય. કે જે નેચરલી ઘટના બને છે એનું જનરલ નોલેજ છે એનું કઈ રીતના એ ઘટના બની એનું નોલેજ ડેવલપ કરવા માટે જે આગળ આખી પ્રોસેસ થાય અને એનું મેઇન રૂપ છે, એનું જે મેઇન વસ્તુ હોય એમાં એનો મૂળ સમાયેલું હોય તો એને સાયન્ટિફિક મેથડ્સ ઓફ રિસર્ચ કહેવામાં આવે છે. ધેન છે પર્પઝ ઓફ સાયન્ટિફિક મેથડ. સાયન્ટિફિક મેથડ્સ રિસર્ચ કરવામાં કયા પર્પઝ હેતુ છે. ધ બેઝિક પર્પઝ ઓફ સાયન્ટિફિક મેથડ્સ આર ડિસ્ક્રિપ્શન, એક્સપ્લેનેશન્સ, ટ્રેડિશન્સ, કંટ્રોલ્ડ પ્રિસ્ક્રિપ્શન્સ એન્ડ આઇડેન્ટિફિકેશન્સ ઓફ રિલેશનશિપ ઓફ ફેક્ટ. કોઈ બી ઘટના છે અથવા કોઈ બી બે વસ્તુ છે, કોઈ બી ફેક્ટ્સ છે, કોઈ બી બે ઘટના છે અથવા કોઈ બી બે ઓબ્જેક્ટિવ છે, કોઈ બે વેરિયેબલ્સ છે, કોઈ બે અલગ અલગ વસ્તુ છે, એ બે વચ્ચેનું રિલેશનશિપ શું છે એનું ડિસ્ક્રિપ્શન આપવાનું, એનું એક્સપ્લેનેશન્સ આપવાનું, એનું ટ્રેડિશન્સ, એ ઘટના કઈ રીતના બની, એનો કંટ્રોલ કઈ રીતના થયો, એનું પ્રિસ્ક્રિપ્શન, એનું આઇડેન્ટિફિકેશન્સ કરવું, આ બધી વસ્તુ કરવી એ એનો સાયન્ટિફિક મેથડ્સનો એક પર્પઝ છે, હેતુ છે. ધેન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સાયન્ટિફિક મેથડ્સ. ધે આર ઓર્ડરલી એન્ડ સિસ્ટમેટિક પ્રોસેસ. સાયન્ટિફિક મેથડ છે એ ઓર્ડર વાઇઝ થાય, એક પછી એક સ્ટેપ વાઇઝ થાય છે, સિસ્ટમેટિક આખી એક પ્રોસેસ છે. સાયન્ટિસ્ટ અટેમ્પ્ટ ટુ કંટ્રોલ એક્સટર્નલ ફેક્ટર્સ દેટ આર નોટ અંડર ડાયરેક્ટ ઇન્વેસ્ટિગેશન્સ. ડાયરેક્ટ ઇન્વેસ્ટિગેશન્સની અંદર ના હોય એવા જે એક્સટર્નલ કે જેમ કે વાતાવરણ -ડિગ્રીમાં મેન્ટેન કરવાનું, હ્યુમિડિટી મેન્ટેન કરવાની, પ્રોપર ટેમ્પરેચર મળવું જોઈએ, એ બધા જે એક્સટર્નિયસ ફેક્ટર્સ છે એને કંટ્રોલ કરવાની ટ્રાય કરે છે સાયન્ટિસ્ટો, જેને આડકતરી રીતના એ રિસર્ચમાં ભાગ લેતા હોય. દે ફાઇન્ડિંગ આર બેઝડ ઓન એમ્પેરિકલ એવિડન્સ. એ મૂળ એના જે આનુભાવિક પ્રસંગો હોય અથવા તો એનું જે અનુભવ હોય એના ઉપરથી છે એ સાયન્ટિફિક મેથડ છે, રિસર્ચ છે એ બેઝડ હોય છે. ફાઇન્ડિંગ્સ કેન બી જનરલાઇઝ. એનું જે રિઝલ્ટ મળે છે એ સામાન્ય રૂપે આપણે બધાને કહી શકીએ છીએ કે આનું રિઝલ્ટ આ મળ્યું. કોઈ બી પરમાણુની શોધ કરી હોય તો આપણે જનરલાઇઝ કરીએ, એક મીડિયા ઉપર મૂકીએ છીએ. નેક્સ્ટ છે ધે આર બેઝડ ઓન એઝ્યુમ્સન્સ ઓર હાઇપોથિસિસ. જે રિસર્ચ છે એ એઝ્યુમ્સન્સ, એની ધારણા અથવા તો જે હાઇપોથિસિસ છે એની ઉપર બેઝડ હોય છે. ધે આર બેઝિકલી કન્ડક્ટેડ ટુ ડેવલપ ઓર ટેસ્ટ થિયરીઝ. અને સાયન્ટિફિક રિસર્ચ છે એ મોસ્ટલી કોઈ બી થિયરીઝ છે એને ડેવલપ કરવા માટે અથવા કોઈ બી થિયરીઝ છે એનો ટેસ્ટ કરવા માટે, એ થિયરી સાચી છે કે નહીં એના માટે કરવામાં આવે છે. સ્ટેપ્સ ઓફ સાયન્ટિફિક મેથડ. સાયન્ટિફિક મેથડ્સ માટેની સ્ટેપ કયા છે, કયા સ્ટેપમાં આગળ આપણે પહેલાં જ કેરેક્ટરિસ્ટિકમાં જોયું કે આ પ્રોસેસ છે એ સિસ્ટમેટિક અને ઓર્ડર છે, તો એ કયા સ્ટેપમાં કયા સિસ્ટમથી આખી મેથડ છે એ ફોલો થાય છે. તો ફર્સ્ટ છે સિલેક્ટિંગ ધ ટોપિક એન્ડ આઇડેન્ટિફાય ધ પ્રોબ્લેમ. કેની ઉપર રિસર્ચ કરવું છે, કેની ઉપર સાયન્ટિફિક મેથડથી રિસર્ચ કરવું છે, એ ટોપિક સિલેક્ટ કરવાનો, અને એમાં કોઈ બી ટોપિક તમે સિલેક્ટ કર્યો તો એનો મેઇન પ્રોબ્લેમ શું છે. ડેફિનેશનમાં જોયું રૂટલી ઓબ્જેક્ટિવ રિયાલિટી, એટલે કે એની રિયાલિટી શું છે, એનો મૂળ પ્રોબ્લેમ શું છે એ આઇડેન્ટિફાય કરવાનો. ડિફાઇનિંગ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ સ્ટડી. સ્ટડીના ઓબ્જેક્ટિવ કયા છે, એના વિશેષણો કયા છે એના વિશે ડિફાઇન કરવાનું, એને ગોતીને રાખવાના. રિવ્યુઇંગ ધ લિટરેચર ફ્રોમ થિયરી એન્ડ અધર રિલેટેડ સ્ટડી.
જે એ જ થિયરી ઉપર અથવા એ જ ટોપિક ઉપર બીજી કોઈ બી થિયરીઝ બનેલી હોય અથવા પોતાની થિયરીઝ હોય તેમાંથી રિવ્યૂ ઓફ લિટરેચર લેવાના કે એના રિઝલ્ટ શું હતા, એ રિસર્ચ કઈ રીતના કર્યું હતું, એને ક્યાં પ્રોબ્લેમ આવ્યો હતો, શું રિઝલ્ટ આવ્યું હતું, એને કઈ જગ્યાએ એ રિસર્ચ ખોટું પડ્યું, એ બધું થિયરીઝ છે એ રિવ્યૂ ઓફ લિટરેચર કરવાની. ડિફાઇનિંગ કોન્સેપ્ટ એન્ડ વેરિયેબલ્સ ટુ બી સ્ટડીડ, કયા કોન્સેપ્ટ ઉપર અને કયા વેરિયેબલ્સ છે એ સ્ટડી કરવાના છે એ ટોપિકની અંદર એ ડિફાઇન કરવાના. સ્ટેટિંગ હાઇપોથિસિસ અબાઉટ એક્સેપ્ટેડ ઓબ્ઝર્વેશન ટુ બી સ્ટડી, પછી એક હાઇપોથિસિસ ધારણા એક નક્કી કરવાની કે જો હું આ રિસર્ચ કરીશ તો મને આ એનું રિઝલ્ટ મળી શકશે અથવા તો આ ઓબ્ઝર્વેશન મને જોવા મળશે, એવું એક હાઇપોથિસિસ ધારણા બનાવવાની. આઇડેન્ટિફાઈ એઝ્યુમ્શન્સ એન્ડ એમ્પ્લિકેશન્સ, એની ધારણાઓ હાઇપોથિસિસ છે એવી રીતના એની એઝ્યુમ્શન્સ પણ નક્કી કરવાના, એટલે મીન્સ કે ધારણાઓ નક્કી કરવાની અને એને કઈ રીતના આગળ કન્ડક્ટ કરશું, એમની એમ્પ્લિકેશન્સ શું આવશે, એમાં શું એવી વસ્તુ કરશું તો એ આપણી જે ધારણા કરી છે એ સાચી પડશે. ડિટર્મિનેટિંગ ધ ઇથિકલ ઇમ્પ્લિકેશન્સ ઓફ ધ પર્પઝ સ્ટડી, જે સ્ટડીનો આપણો હેતુ છે એના માટે ઇથિકલ લીગલી કંઈ પરમિશનની જરૂર પડશે કે નહીં, જો લીગલી પરમિશનની જરૂર પડશે તો કઈ જગ્યાએથી કેવી રીતના પરમિશન્સ લેવી એ બધું ડિટરમાઇન કરવાનું, એ આપણે જાણીને રાખવાનું કે મારે આ સ્ટડી કરવું છે તો મારે આની પરમિશન લેવી પડશે, આ પર્સનની પરમિશન, ત્યાર પછી આ ઓથોરિટીની, આ ઇન્સ્ટિટ્યુશનની, એ બધું આપણે જાણીને રાખવાનું. ડિસ્ક્રાઇબિંગ ધ રિસર્ચ ડિઝાઇન એન્ડ મેથડ્સ ફોર ડેટા કલેક્શન્સ, ડેટા કલેક્શન્સ કરવા માટે કોઈ બી રિસર્ચ છે તો એમાં ડેટા કલેક્ટ કરવાનો હોય તો એ ડેટા કલેક્શન કરવા માટેની મેથડ કઈ છે, રિસર્ચ ડિઝાઇન કઈ છે, આગળ આખું ઇન ડિટેલ્સ જોશું રિસર્ચ ડિઝાઇન એટલે શું અને મેથડ્સ ઓફ ડેટા કલેક્શન કઈ કઈ હોઈ શકે છે. પણ ઇન ધ સેન્સ ડેટા કલેક્શન એટલે કે એના વિશેની માહિતી, તો કોઈ બી રિસર્ચનો ટોપિક છે એના વિશેની માહિતી જે આપણે ક્યાંથી મેળવશું, કઈ મેથડથી મેળવશું અને કઈ રીતના રિસર્ચ ડિઝાઇન કરશું. ડિફાઇનિંગ સ્ટડી પોપ્યુલેશન્સ એન્ડ સેમ્પલ, કે આ સ્ટડી ઉપર કઈ પોપ્યુલેશન ઉપર, કઈ વ્યક્તિ ઉપર, કયા વ્યક્તિના સમૂહ ઉપર આપણે સ્ટડી કરશું અને કેવા કેવા આપણા સેમ્પલ હશે, રિસર્ચના સેમ્પલ ક્યાં ક્યાં હશે. પ્લાનિંગ ધ ડેટા એનાલિસિસ એન્ડ ડિસ્કશન્સ, જે ડેટા મળ્યા આપણે જે ડેટા કલેક્શન કર્યું હવે એનું એનાલિસિસ કઈ રીતના કરશું, એને કઈ રીતના છૂટા પાડશું, એમાંથી કઈ રીતના પર્સન્ટેજ કરશું, એમાંથી કઈ રીતના રિઝલ્ટ મેળવશું, એના માટેનું પ્લાનિંગ કરવાનું, એનાલિસિસ કરવા માટે અને ડિસ્કશન કરવા માટે. કલેક્ટિંગ ડેટા ફ્રોમ સબ્જેક્ટ, પછી જે સબ્જેક્ટ સેમ્પલ આપણે ચૂઝ કર્યા છે ત્યાંથી ડેટા કલેક્શન્સ કરવાનું. એનાલાઇઝિંગ એન્ડ ઇન્ટરપ્રિટેટિંગ ડેટા, પછી જે એનાલાઇસિસ અને ડિસ્કશન માટે જે આપણે મેથડ રાખી હતી, મીન, મીડિયન, મોડ, ઘણી બધી મેથડ્સ આવશે, ગ્રાફિકલ પ્રેઝન્ટેશન છે તો એ મેથડ્સ છે એનું એ મેથડ્સ દ્વારા ડેટા છે એનું એનાલાઇઝિસ કરવાનું અને એનું ઇન્ટરપ્રિટેશન્સ કરવાનું, એટલે કે એને છૂટા પાડી અને એનું બધું રિઝલ્ટ આખું ઓલ ઓવર કાઢવાનું. કમ્યુનિકેટિંગ ફાઇન્ડિંગ્સ ઓફ ધ પ્રોબ્લેમ, અને જે આપણે પ્રોબ્લેમ પહેલાં સ્ટેપની અંદર જે પ્રોબ્લેમ સિલેક્ટ કર્યો હતો અને એનું શું રિઝલ્ટ આવ્યું, એનું શું ફાઇન્ડિંગ્સ આવ્યું, એ કમ્યુનિકેટ એટલે કે બીજાને કહેવાનું કે મેં આની ઉપર રિસર્ચ કર્યું તો મને ખબર પડી કે આ વસ્તુ આને કારણે થાય છે, આટલા પર્સન્ટેજ વાઇઝ હોય છે, આ બધા ફેક્ટર્સ એમાં અફેક્ટ કરે છે, એ બધા કમ્યુનિકેટિંગ ઓફ ફાઇન્ડિંગ્સ, એટલે કે તમને જે રિઝલ્ટ મળ્યું એ તમે બીજાને કહો કે મેં આ પ્રોબ્લેમ્સ ઉપર રિસર્ચ કર્યું તો મને એનું આ રિઝલ્ટ મળ્યું. પછી છે લિમિટેશન્સ, સાયન્ટિફિક મેથડ્સની લિમિટેશન કઈ કઈ, તો કે મોરલ ઓર ઇથિકલ પ્રોબ્લેમ, એમાં મોરલી એટલે કે આપણા જે સેમ્પલ્સ હોય એની પરમિશન્સ લેવામાં અથવા ઇન્સ્ટિટ્યૂશનની ઇથિકલ પરમિશન્સ લેવામાં પ્રોબ્લેમ આવી શકે છે. હ્યુમન કોમ્પ્લેક્સિટી, માણસ સાથે એમાં જાજુ વ્યવહાર કરવો પડે, માણસ સાથે જાજુ કમ્યુનિકેશન કરવું પડે તો અહીંયા એક કોમ્પ્લેક્સ બની જાય છે. મેઝરમેન્ટ પ્રોબ્લેમ્સ, એમાં ડેટા મેઝરમેન્ટ કરવામાં પ્રોબ્લેમ આવે છે, ડેટા એનાલિસિસ કરવામાં પ્રોબ્લેમ આવે છે. એક્સટર્નલ વેરિયેબલ કંટ્રોલ પ્રોબ્લેમ્સ, આગળ એને કેરેક્ટરિસ્ટિકમાં કીધું કે સાયન્ટિસ્ટ છે જે ફેક્ટર્સ એની સ્ટડીમાં જરૂરી ન હોય પણ આડકતરી રીતના એને અફેક્ટ કરતા હોય એવા વેરિયેબલ્સ છે એને એ કંટ્રોલ કરે છે, તો એ કંટ્રોલ કરવામાં કે એકનું એક ટેમ્પરેચર રહેવું જોઈએ માઇનસમાં અથવા પ્લસમાં, એ ટેમ્પરેચર જળવાઈ રહેવું જોઈએ, કોઈ બી એન્ઝાઇમ્સ છે આ તે બધું યુઝ કરતા હોય તો એ પ્રોપર અમાઉન્ટમાં યુઝ થવો જોઈએ, તો એ બધા જે એક્સટર્નલ વેરિયેબલના કંટ્રોલ છે એ પ્રોબ્લેમ આવે છે, એ પ્રોબ્લેમ્સ કરે. તો આ હતું સાયન્ટિફિક મેથડ, એટલે કે સાયન્ટિફિક રીતના રિસર્ચ આખું કઈ રીતના કન્ડક્ટ કરવામાં આવે છે એના ડેફિનેશન હતી, પર્પઝ હતા, કેરેક્ટરિસ્ટિક્સ હતા અને પછી સ્ટેપ્સ ને લિમિટેશન્સ. નેક્સ્ટ ટોપિક છે કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ રિસર્ચ. કોઈ બી રિસર્ચ છે ગુડ, સારું થયું એ કેમ કહી શકાય, એને કેરેક્ટરિસ્ટિક શું?
Good research is systematic, logical, empirical and also replicable. A good research means statistified following criteria. જો ગુડ રિસર્ચ હોય તો સિસ્ટમેટિક હોય, લોજિકલ હોય, ઇમ્પેરિકલ હોય અને રેપ્લિકેબલ હોય. અને જો ગુડ રિસર્ચ હોય તો એ ફોલોઈંગ ક્રાઇટેરિયા છે એ ફૂલફિલ કરતું હોય છે. ફર્સ્ટ છે ઓર્ડરલી એન્ડ સિસ્ટમેટિક પ્રોસેસ. A research can only be considered good if it is conducted in an orderly and systematic wise, because this is the most important criteria for a scientific research process. રિસર્ચ છે એ ત્યારે જ સારું ગણી શકાય, ગુડ રિસર્ચ ગણી શકાય જો એને ઓર્ડરલી અને સિસ્ટમેટિક પ્રોસેસ, જે સાયન્ટિફિક મેથડના સ્ટેપ્સ હતા એની જે સિસ્ટમેટિક પ્રોસેસ હતી એના દ્વારા એ બધા ક્રાઇટેરિયા છે એ ફૂલફિલ કરતું હોય તો જ એને ગુડ રિસર્ચ છે એ કહી શકાય. બેઝડ ઓન કરંટ પ્રોફેશનલ ઇશ્યુઝ. Resolving current issue of any disciplines is one of the fundamental purpose of any research. A good research must be based on the current professional issues so that particular discipline can up to date with solution to professional concerns. કોઈ બી ડિસિપ્લિન હોય, કોઈ બી ક્રાઇટેરિયા હોય, કોઈ બી જોબ હોય, કોઈ બી ફિલ્ડ હોય એની અંદર જે કરંટ ઇશ્યુ હોય એને સોલ્વ કરવા, જે હાલમાં તાત્કાલિક ઇશ્યુ હોય એને સોલ્વ કરવું એક સારી વસ્તુ છે, એ એક ઇમ્પોર્ટન્ટ પર્પઝ છે એ રિસર્ચનો. એને ગુડ રિસર્ચ ત્યારે જ કહેવામાં આવે કોઈ બી પ્રોફેશનલની અંદર જે કરંટ ઇશ્યુ હોય એને સોલ્વ કરી અને એ પ્રોફેશનને અપ ટુ ડેટ રાખે તો એને અને પ્રોફેશનલી એને કન્સર્ન્સ કરવામાં આવે તો એને ગુડ રિસર્ચ કહેવામાં આવે છે. આપણો ફોન છે, જો ફોન આપણે ટાઈમ ટુ ટાઈમ એનો પ્લે સ્ટોર છે અપડેટ ના કરીએ તો આપણી એપ્લિકેશન્સમાં ક્યાંક કંઈક ભૂલ આવતી હોય, ચોટતી હોય. અપડેટ શું કામ આવે કે એની જેટલી ક્વેરી હોય, એના જેટલા ઇશ્યુ હોય એ સોલ્વ કરવાના હોય, સોલ્વ કર્યા હોય કંપનીએ, એની ઉપર રિસર્ચ કરીને એને સોલ્વ કર્યા હોય. તો એવી જ રીતના જે પ્રોફેશનલ ઇશ્યુઝ હોય, કરંટ પ્રોફેશનલ ઇશ્યુ હોય, જે હાલમાં ઇશ્યુ ચાલતા હોય કોઈ બી પ્રોફેશનની અંદર, એને સોલ્વ કરી અને એ પ્રોફેશનને અપ ટુ ડેટ રાખવા માટે રાખે એવું રિસર્ચ હોય તો તેને ગુડ રિસર્ચ કહેવામાં આવે છે. Begin with clearly defined purpose. A research can only be conducted in an effective manner. રિસર્ચ છે ત્યારે જ એને એક ઇફેક્ટિવ મેનર્સમાં કન્ડક્ટ કરવામાં આવે છે. ઇટ ઇઝ સ્ટાર્ટેડ વિથ ક્લિયરલી ડિફાઇન્ડ પર્પઝ. અને એનો સ્ટાર્ટ છે એનો એક ક્લિયરલી એક પ્રોપર હેતુ સાથે એનું સ્ટાર્ટ કરવામાં આવે છે. હાવેવર ઇન એબ્સન્સ ઓફ ક્લિયરિટી અબાઉટ ઓબ્જેક્ટિવ રિસર્ચ મે નોટ yield વેરી ગુડ રિઝલ્ટ. જો એના ઓબ્જેક્ટિવ, એનો પર્પઝ આપણને ખબર ના હોય કે આપણે શું ગોતવું છે રિસર્ચમાંથી તો એનું રિઝલ્ટ છે એ આપણને સારું મળતું નથી. નેક્સ્ટ છે એમ્ફસાઇઝ ટુ ડેવલપ, રિફાઇન એન્ડ એક્સપાન્ડ પ્રોફેશનલ નોલેજ. The main purpose of research is to develop the new knowledge or refine the existing professional knowledge. To expand professional body of knowledge is that important need of professions. કોઈ બી રિસર્ચનો મેઇન પર્પઝ એ જ હોય છે કે કોઈ એક નવું નોલેજ ડેવલપ કરવાનું અથવા જે થિયરી અથવા જે નોલેજ ચાલતું આવે છે એમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ કરવાનું, એમાં કંઈક રિસર્ચ કરવાનું અને પ્રોફેશનલ નોલેજ છે એને વધારવાનું. અને એના માટે therefore a good research is always directed towards the expansion of professional body of knowledge. અને જો એ ગુડ રિસર્ચ હોય તો એ જ ડાયરેક્શનમાં કામ કરતું હોય, એ જ ડાયરેક્શનમાં રિસર્ચ છે આગળ વધારવું જોઈએ કે જેથી પ્રોફેશનલ બોડી ઓફ નોલેજ છે એટલે કે કોઈ બી પ્રોફેશનનો જે નોલેજ છે એ વધતું હોય, એમાં જે નોલેજ હોય એનું એ પાછું રિપીટ નહીં કરવાનું, એમાં કંઈક નોલેજ વધવું જોઈએ, એમાં કંઈક અપ ટુ ડેટ થવું જોઈએ. ફિફ્થ છે ડાયરેક્ટેડ ટુવર્ડ્સ ડેવલપમેન્ટ એન્ડ ટેસ્ટિંગ થિયરીઝ. Theory development and testing is a systematic process of inquiry in a discipline. Therefore, only a good research can make it possible to develop or test theory. કોઈ બી રિસર્ચ છે એ કોઈ બી થિયરીને નવી થિયરી ડેવલપ કરવા માટે અથવા ટેસ્ટ કરવા માટે જે એક્ઝિસ્ટિંગ થિયરી હોય, જે પહેલેથી બનેલી થિયરી હોય, જે હાલમાં ચાલતી હોય એવી થિયરી હોય, એનો ટેસ્ટ કરવા માટે યુઝ કરવામાં આવે છે ને એક સિસ્ટમિક પ્રોસેસ દ્વારા કરવામાં આવે છે. જો ગુડ રિસર્ચ હોય ને તો જ એ પોસિબલ બનાવે છે કે એ થિયરીને એ પ્રોપર એક પ્રોફેશન વાઇઝ સિસ્ટમેટિક રીતના પ્રોસેસ કરી અને કોઈ બી થિયરી છે એનું ડેવલપમેન્ટ અથવા ટેસ્ટ કરી શકે તો જ એને ગુડ રિસર્ચ તરીકે ઓળખવામાં આવે છે. સિક્સ્થ છે ફાઇન્ડિંગ સોલ્યુશન્સ ઓફ અ પ્રોબ્લેમ. Finding answer or solution to a professional problem is another important purpose of a research.
રિસર્ચનો એક બીજો ઇમ્પોર્ટન્ટ હેતુ એ પણ છે કે કોઈ બી પ્રોફેશનલ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન્સ અથવા તો એનો જે ક્વેશ્ચન્સ હોય એનો આન્સર મેળવવો, એને શોધવો. Therefore, a good research is always directed towards finding an answer or solution for a problem. અને જે ગુડ રિસર્ચ હોય એ હંમેશના માટે એક જ દિશામાં કામ કરતું હોય કે જે આપણો રિસર્ચ પ્રોબ્લેમ હોય, જે પ્રોફેશનલ પ્રોબ્લેમ હોય એનો આન્સર અને અથવા તો આપણને સોલ્યુશન મળી રહે. 7th છે ડેડિકેટેડ ટુ ડેવલપ ઇમ્પેરિકલ એવિડન્સ. Another important purpose of research is to generate empirical evidence. ઘણા ઇમ્પોર્ટન્ટ રિસર્ચનો બીજો મેઇન ઇમ્પોર્ટન્ટ પર્પઝ એ છે કે રિસર્ચ આપણે જે કરીએ એ એક આનુભાવિક રીતના આપણે એને એવિડન્સ આપી શકવો જોઈએ. અનુભવ ઉપરથી આપણે એને બીજા ઘણા લોકોની વસ્તુ અનુભવ થઈ હોવી જોઈએ અને એનો આપણે એવિડન્સ પ્રૂફ આપી શકવા જોઈએ. which can be used to improve the professional practice. Therefore, a good research always strives to develop empirical evidence. અને એના માટે આપણે પ્રોફેશનલ પ્રેક્ટિસ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવી શકીએ છીએ એમ્પિરિકલ એવિડન્સ સાથે. અને જો એ ગુડ રિસર્ચ હોય તો હંમેશા એ જ કરે કે આપણે એવી એમ્પિરિકલ એવિડન્સ છે ડેવલપ કરી શકીએ. કોઈ બી પ્રોસિજર, એમ્પિરિકલ એવિડન્સ એટલે કે કોઈ બી પ્રોસિજર કરતા હોય એમાં કંઈક આપણે નવું કર્યું, એમાં કંઈક નવો સુધારો કર્યો અથવા નવી ટેકનિકથી કર્યા તો એ અનુભવ થયો આપણને કે નહીં આનાથી આ વસ્તુ ફેરફાર થઈ, આનાથી પેશન્ટ્સમાં પોઝિટિવ આઉટકમ આવ્યું, તો એ એમ્પિરિકલ એવિડન્સ થયું કે આપણને અનુભવ સાથે આપણને એવિડન્સ મળ્યો, આપણી પાસે પ્રૂફ છે કે નહીં મેં આ વસ્તુ કરી. તો કોઈ બી રિસર્ચ છે તો એની ઉપર બેઝડ હોવું જોઈએ. પછી 8 છે સ્ટ્રાઇવ ટુ કલેક્ટ ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન્સ ઓર ડેટા. Successful research is to conducted by collections of data directly from subject by different method like questionings, interview or observations. કોઈ બી સક્સેસફુલ રિસર્ચ, ગુડ રિસર્ચ હોય એની અંદર જે ડેટા કલેક્શન છે એ જે મેઇન સબ્જેક્ટ હોય એની પાસેથી લેવામાં આવે છે, વાયા નહીં. જેમ કે મારું સેમ્પલ છે સ્ટાફ નર્સ છે તો હું ડાયરેક્ટ સ્ટાફ નર્સ પાસે જાઉં, એવું નહીં કે એના ઇન્ચાર્જ પાસેથી બધી ઇન્ફોર્મેશન લઉં કે સ્ટાફનું માઇન્ડ કઈ રીતનું વર્ક કરે છે, કેવી પ્રેક્ટિસ કરે, એવું નહીં. હું ડાયરેક્ટ કાં એનું ઓબ્ઝર્વેશન કરું, કાં ક્વેશ્ચન કરું, કાં એનું ઇન્ટરવ્યૂ લઉં અને ડાયરેક્ટ સ્ટાફ નર્સ છે એની પાસેથી મારે જે ડેટા જોઈએ છે રિસર્ચ માટે એ ડેટા કલેક્શન કરું તો જ એ ગુડ રિસર્ચ, સક્સેસફુલ રિસર્ચ કહેવાય. પછીનું છે એન ઓબ્જેક્ટિવ એન્ડ લોજિકલ પ્રોસેસ. Research information collected through subjective means or in a haphazard manner will never lead to satisfactory result. Therefore, a good research emphasizes on objective and logical process. રિસર્ચની જે ઇન્ફોર્મેશન છે એ સબ્જેક્ટિવ મીન્સ એટલે કે જે આપણા સબ્જેક્ટ હોય, આપણા સેમ્પલ્સ હોય એની પાસેથી એક હેપાઝેડ મેનર્સ અથવા એટલે કે એક શાંતિવાળી મેનર, એક લીગલી લોજિકલ મેનર સાથે આપણે શું કહેવાય ને આપણી જે એક રિયાલિબિલિટીવાળી મેનર્સ હોય, ડિસિપ્લિનવાળી મેનર હોય એના દ્વારા એની પાસેથી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં આવે છે અને જેથી કરીને આપણને સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ છે એ ના મળે તો એ રિસર્ચ છે એ ખોટું ગણાય. જો ગુડ રિસર્ચ હોય તો એમાં ઓબ્જેક્ટિવ અને લોજિકલ પ્રોસેસ છે એ કરવામાં આવે છે. 10 છે જનરલાઇઝ ફાઇન્ડિંગ ટુ રિફાઇન્ડ એન્ડ ઇમ્પ્રૂવ ધ પ્રોફેશનલ પ્રેક્ટિસ. A research cannot be considered successfully conducted until and unless it contributes toward refinement and improvement in professional practice as per need of time. જો રિસર્ચ છે એને ગુડ કન્સિડર કરવામાં ન આવે, સક્સેસફુલ કન્સિડર કરવામાં ન આવે, જો એ કોઈ બી પ્રોફેશનલ પ્રેક્ટિસ છે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ ના લઈ આવે, એમાં કંઈક નવું ના લઈ આવે અથવા તો જે તે ટાઈમે પ્રોફેશનલ પ્રેક્ટિસમાં જરૂર હોય ત્યારે એમાં કંઈક નવું અથવા તો એમાં ઇમ્પ્રુવમેન્ટ ના લઈ આવે, એમાં કોન્ટ્રીબ્યુટ ના કરે એ રિસર્ચ, તો એને ગુડ રિસર્ચ અથવા તો સક્સેસફુલી રિસર્ચ ગણવામાં ના આવે. યુઝ ઓફ અપ્રોપ્રિએટ મેથોડોલોજી. Selections of methodology is can research depends on several factors because each variable and research has unique features. Therefore, a good research always employs the most appropriate and suitable methodology. પહેલી વસ્તુ મેથોડોલોજી. મેથોડોલોજી એટલે કે રિસર્ચ ડિઝાઇન, ડિસ્ક્રિપ્ટિવ, એક્સપેરિમેન્ટ, પ્રી એક્સપેરિમેન્ટલ, કઈ પ્રકારનું રિસર્ચ ડિઝાઇન છે, કઈ પ્રકારની તમારે મેથોડોલોજી યુઝ કરવી છે, આખું રિસર્ચ છે એની મેથડ શું છે. નેક્સ્ટ તમે આગળ જોશો મેથડ. અત્યારે હું ઇન બ્રીફ ઉપર છેલ્લું કહું છું કે કોઈ બી રિસર્ચ છે એને તમે કયા વેમાં ડાયરેક્ટ કરવા માગો છો, કયા વેમાં આખા રિસર્ચને આગળ વધારવા માગો છો, એની એક આખી મેથોડોલોજી તમે રેડી કરો. જો એ મેથોડોલોજી છે એ પ્રોપર સિલેક્ટ કરવામાં ના આવે તો એ આપણને પ્રોપર રિઝલ્ટ ના આવે. એક અલગ
કોઈ બી રિસર્ચ છે એ પ્રોપર મેથોડોલોજી ઉપર ડિપેન્ડન્સ છે, કારણ કે બધી મેથોડોલોજીની અંદર એના રિસર્ચના વેરિયેબલ્સ, એની સાથે એક યુનિક ફીચર્સ, સેવરલ ફેક્ટર્સ અને વેરિયેબલ્સ છે એની સાથે એક યુનિક ફીચર્સ જોડાયેલા હોય છે, એની અલગ અલગ બધાની કેરેક્ટરિસ્ટિક્સ હોય છે. જો પ્રોપર મેથોડોલોજી યુઝ કરવામાં ન આવે તો એનું રિઝલ્ટ સારું ન આવે. તો ગુડ રિસર્ચ માટે આપણે કોઈ બી મેથોડોલોજી ચૂઝ કરીએ તો એ અપ્રોપ્રિએટ અને આપણા રિસર્ચને સુટેબલ હોય એવી મેથોડોલોજી છે એ ચૂઝ કરવાની. Conduct on representative sample. Generalize of research finding is only possible if study is conducted on a sample which has characteristics similar to the population of the study. Therefore, a good research is conducted on a representative sample. કોઈ બી રિસર્ચ છે એને આપણે જનરલાઇઝ કરવું છે, સામાન્ય કરવું છે, બધા લોકો સુધી પહોંચે, બધા લોકો સાથે આપણે કમ્યુનિકેટ કરવું છે, એવું રિસર્ચ કરવું હોય તો એ જ પોસિબલ ક્યારે થાય કે આપણી સ્ટડી છે એ આપણા જેવા પોપ્યુલેશનની કેરેક્ટરિસ્ટિક જોઈએ છે, આપણે જેવા સેમ્પલ જોઈએ છે, એના જે રિપ્રેઝેન્ટેટિવ હોય એની ઉપર જો આપણે રિસર્ચ કરીએ. આપણે સ્ટાફ નર્સનું નોલેજ ઇમરજન્સી ડ્રગ્સ ઉપર કેટલું છે એ ચેક કરવું છે તો આપણે ફરજિયાત સ્ટાફ નર્સ જ લેવી પડે. પછી આપણે પ્યોન છે કે ઇન્ચાર્જ છે કે એને લઈએ તો ના ચાલે, કે જુનિયર સ્ટાફ નર્સ છે કે સ્ટુડન્ટ નર્સ છે એ ના ચાલે. એ સ્ટાફ નર્સ જે પ્રોપર સ્ટાફ નર્સ હોય એને જ લેવાના, જે એ એના રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ કહેવાય. કે સ્ટાફ નર્સનું નોલેજ કેટલું છે એ ચેક કરવું છે તો એના જે રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ એ સ્ટાફ નર્સ, એ પછી ભલે આખા ગુજરાતની અંદર કેટલી બધી સ્ટાફ નર્સ છે પણ આપણે ખાલી એના દરેક સિટીમાંથી 3, દરેક સિટીના 4 હોસ્પિટલની સ્ટાફ નર્સ એ પછી આપણે ડિસાઇડ કરશું. પણ એના જે રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ હોય, આપણે જેવી પોપ્યુલેશન્સ, આપણે જેવા સેમ્પલ જોઈએ છે એના જેવા જ સેમ્પલ છે એ આપણે સિલેક્ટ કરવાના અને એની ઉપર સ્ટડી કરવાની. Conducted through appropriate use of method and tools of data collections. Based on the nature of phenomena and subject under study, methods and tools of data collections will be different. નેચર અને ફિનોમિના એની જે ઘટના છે એની ઉપર બેઝડ રહી સબ્જેક્ટ જે સ્ટડીની અંદર છે, સેમ્પલ જે આપણે સ્ટડીમાં ચૂઝ કર્યા છે, મેથડ્સ છે, ડેટા કલેક્શન છે, એ બધું અલગ અલગ હોવું જોઈએ. જે કોઈ બી આપણી ઘટના છે એના ઉપર આધારિત ડેટા કલેક્શન્સ છે, મેથડ્સ છે, સેમ્પલ છે, એ બધા ઘટના વાઇઝ અલગ અલગ હોય છે. અલગ અલગ રિસર્ચ વાઇઝ ઘણા લોકો સ્ટુડન્ટ ઉપર રિસર્ચ કરે, ઘણા લોકો સ્ટાફ નર્સ ઉપર, ઘણા લોકો બાળકો ઉપર, ચિલ્ડ્રન ઉપર, સ્કૂલ ચિલ્ડ્રન, પ્રી સ્કૂલર એજ. તો કેની ઉપર રિસર્ચ કરવું એ આપણો ટોપિક કયો છે, આપણી ઘટના કયો છે, આપણો નેચર રિસર્ચનો કયો છે એની ઉપર ડિપેન્ડન્ટ છે, બેઝડ છે. Therefore, only the most appropriate and suitable methods and tools of data collection can level to successfully conducted research. જો આપણે ડેટા કલેક્શન્સ માટેનું ટૂલ છે, અપ્રોપ્રિએટ મેથડ છે, એ બધું યુઝ કરીએ તો જ આપણે સક્સેસફુલી એક રિસર્ચ છે એને કન્ડક્ટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, questionnaire can not be used for illiterate sample or a performance can only be measured through observation method. ક્વેશ્ચનર એટલે કે કોઈ બી ક્વેશ્ચન પેપર છે એ આપણે અભણ માણસોને આપી શકતા નથી. જો આપણે અભણ માણસોને ક્વેશ્ચન પેપર આપીએ તો એ આપણું ડેટા કલેક્શન્સની મેથડ છે, ડેટા કલેક્શન્સનું ટૂલ છે, ડેટા કલેક્શન માટેની જે આપણી મેથડ છે એ ખોટી ગણાય. અને એવી જ રીતના કોઈ બી પરફોર્મન્સ છે એને ઓબ્ઝર્વ કરવું હોય, કોઈ બી પરફોર્મન્સ છે એને મેઝર કરવું હોય, હેન્ડ વોશનું પરફોર્મન્સ છે, કોઈ બી સ્ટાફ નર્સ હેન્ડ વોશ પ્રોપરલી 10 સ્ટેપમાં 8 સ્ટેપમાં કરે છે કે નહીં, એ આપણે જો મેઝર કરવું હોય તો ઓનલી ઓબ્ઝર્વેશન દ્વારા જ થાય છે. એમાં તમે ક્વેશ્ચન પૂછીને કે એમ ના કરી શકો, કારણ કે તો એમાં બાયસ થવાના, એમાં ભૂલચૂક થવાની ચાન્સીસ છે. પછીનું છે યુઝ ઓફ વેલિડ એન્ડ રિલાયેબલ ડેટા કલેક્શન્સ ટૂલ. Evidence generated from a research activity can only be considered valuable if they are generated through a valid and reliable research tool. કોઈ બી રિસર્ચ છે એને જનરેટ કરવા માટે, એવિડન્સ બનાવવા માટે, પ્રૂફ બનાવવા માટે તો જ એને કન્સિડર કરવામાં આવે, એ રિસર્ચને કન્સિડર કરવામાં આવે કે એમાં ડેટા કલેક્શન્સ માટેનો જે ટૂલ છે એ વેલિડ હોય અને રિલાયેબલ હોય. હવે વેલિડ અને રિલાયેબલ કઈ રીતના? વેલિડ એટલે કે આપણે જે માપવું છે એના માટે એ જ
એ ટૂલ છે એ પ્રોપર હોવું જોઈએ કે મારે બીપી મેઝરમેન્ટ માપવું છે તો બીપી માપવા માટે સ્ફિગ્મોમિનોમીટરનો જ યુઝ થાય. પછી તમે કોઈ બી બીપી મેઝરમેન્ટ બીજા કંઈ ટેમ્પરેચર થર્મોમીટરથી બીપી મેઝરમેન્ટ ન થાય. એવી જ રીતના જે આપણે રિસર્ચની ઇન્ફોર્મેશન જોઈએ છે એના માટેનું જે ડેટા કલેક્શન ટૂલ છે આપણે જે ઇન્ફોર્મેશન જોઈએ છે એને લગતું જ હોવું જોઈએ. એમાં કંઈ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન્સ કે એવું કંઈ પૂછેલું ના હોવું જોઈએ. તો જ એ છે એ વેલિડ ગણાય અને તો જ એને ગુડ રિસર્ચ તરીકે કન્ડક્ટ કરવામાં આવે છે. Therefore, a good research always dependent on the validity and reliability of research tool. રિસર્ચ ટૂલની વેલિડિટી અને રિલાયબિલિટી કેટલી છે એના ઉપર ડિપેન્ડ છે કે એ ગુડ રિસર્ચ છે કે નહીં. Carefully recorded and reported. A research can only be considered good if research information is carefully recorded and reported, because in absence of carefully record and reporting, the evidence generated during research may be used and can verify. રિસર્ચ છે એને ગુડ ત્યારે જ કન્સિડર કરવામાં આવે છે કે જેને આપણને ઇન્ફોર્મેશન મળી છે, જે આપણને રિઝલ્ટ મળ્યું છે, આપણે કેરફુલી એનો રેકોર્ડ અને રિપોર્ટ રાખીએ વિથ એવિડન્સ. એટલે એ કહેવા એવું માગે છે કે કોઈ બી રિસર્ચ કરતા હોય ત્યારે આપણને જે કંઈ પણ ઇન્ફોર્મેશન મળે એ એવિડન્સ સાથે, પ્રૂફ સાથે આપણે સાચવીને રેકોર્ડેડ અને રિપોર્ટેડ કરી રાખવાની, જેથી કરીને આગળ કોઈ બી ક્વેરી આવે, ક્વેશ્ચન્સ આવે તો આપણે એને કહી શકીએ અને આપણે એનું યુઝ કરી શકીએ એ રેકોર્ડ અને રિપોર્ટનો કે અમે આ કર્યું હતું ત્યારે અમને આ રિઝલ્ટ મળેલું હતું, અમે જો આની પાસે ગયા હતા તો અમને આને આ ઇન્ફોર્મેશન આવ્યું હતું, એના ઉપરથી અમે આખું બધું રિસર્ચ બનાવ્યું છે. 16th, adequately and appropriately analyzed research. A research activity incomplete and poor until gathered data is adequately and appropriately analyzed using standardized and acceptable methods of data analysis. રિસર્ચની એક્ટિવિટી ત્યાં સુધી ઇનકમ્પ્લીટ છે જ્યાં સુધી આપણને જે ડેટા મળ્યા છે, આપણે જે ડેટા ગેધર કર્યા છે, ભેગા કર્યા છે, એનું પ્રોપર મેથડની અંદર એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશન્સ ના કરીએ ત્યાં સુધી. નેક્સ્ટ છે પેશન્ટલી કેરીડ આઉટ એક્ટિવિટી. રિસર્ચ કેન નોટ બી કેરીડ આઉટ ઇન હરી. રિસર્ચ છે એને કોઈથી ઝડપથી પૂરું કરવામાં આવતું નથી. ઇટ નીડ્સ લોટ્સ ઓફ ટાઈમ એન્ડ પેશન્સ. અને એને ઘણો બધો ટાઈમ જોઈએ છે અને ધીરજ જોઈએ છે, પેશન્સ જોઈએ છે. Therefore, a patience can endure are foundations of good. જ્યાં ધીરજ હશે ત્યાંથી જ રિસર્ચ છે એ ગુડ રિસર્ચનું ફાઉન્ડેશન છે. જો તમારે કોઈ બી રિસર્ચ ઝડપથી કરવું હોય તેનું રિઝલ્ટ તમને ઘણા બધા રિસર્ચ છે જેમાં વર્ષો વયા ગયા છે, વૈજ્ઞાનિક સાયન્ટિસ્ટ લોકો છે એમાં 10-10 વર્ષ છે એની પાછળ જવા દે છે, તો એની પાસે એનો પેશન્સ હોવો જોઈએ, એને નીડ લોટ્સ ઓફ ટાઈમ જોઈએ કોઈ બી એ ગુડ રિસર્ચ છે એ કન્ડક્ટ કરવા માટે. એને એમાં કોઈ દિવસ ઝડપથી કોઈ દિવસ રિસર્ચ કોઈ પૂરું ના થાય. 18th છે રિસર્ચર એક્સપર્ટાઇઝ, ઇન્ટરેસ્ટ, મોટિવેશન્સ એન્ડ કરેજ. It is largely believed that good research activity needs expertise, interest, motivations and courage among researchers. જો ગુડ લાર્જલી એક એવું મોટી રીતના બિલીવ કરવામાં આવે છે કે જે રિસર્ચ કરતું હોય, રિસર્ચર એટલે કે જે રિસર્ચ કરતું હોય એનો ઇન્ટરેસ્ટ, મોટિવેશન્સ અને કરેજ હોય તો જ એક રિસર્ચ છે સારું કન્ડક્ટ કરી શકે. ઇન એબ્સન્સ ઓફ ધીસ એટ્રીબ્યુટ્સ અમોંગ રિસર્ચર અ ગુડ રિસર્ચ કેન નોટ બી કન્ડક્ટેડ. જો આ રિસર્ચની અંદર આ બધી ક્વોલિટીઝ છે, એટ્રીબ્યુટ્સ છે, જેમ કે ઇન્ટરેસ્ટ છે, મોટિવેશન્સ છે, કરેજ છે, એ ના હોય તો ગુડ રિસર્ચ છે એ કન્ડક્ટ કરી શકીએ નહીં. ક્વોલિટીઝ ઓફ ગુડ રિસર્ચર્સ આર એઝ ફોલોઝ. ગુડ રિસર્ચર જે રિસર્ચ કરે છે એની કેરેક્ટરિસ્ટિક કેવી છે? હું રિસર્ચ કરું છું એઝ અ રિસર્ચર, મારી કેરેક્ટરિસ્ટિક કેવી હોવી જોઈએ? રિસર્ચ ઓરિએન્ટેડ. આપણે હંમેશા રિસર્ચ ઓરિએન્ટેડ જ હોવા જોઈએ. આપણો જે ટોપિક હાલતો હોય આપણા માઇન્ડમાં અથવા આપણે જે ડિસાઇડ કરેલો હોય ટોપિક એને અકોર્ડિંગ જ બધું કામ થતું હોય. એફિશિયન્સ હોવું જોઈએ, જાગૃતતાવાળું હોવું જોઈએ, સાયન્ટિફિક હોવી જોઈએ, ઇફેક્ટિવ હોવું જોઈએ. કોઈ બી વસ્તુ બોલતું હોય તેમાં ઇફેક્ટ હોવી જોઈએ. એક્ટિવ, રિસોર્સફુલ એટલે એની બધી જ પ્રકાર એના ટોપિક વિશે એનું બધું નોલેજ હોય, એની પાસે બધા રિસોર્સિસ અવેલેબલ હોય. ક્રિએટિવ, કોઈ બી રિસર્ચર છે ક્રિએટિવ હોવું જોઈએ, એને ખબર હોવી જોઈએ કે કયું ક્રિએશન મારે યુઝ કરવાનું, ક્યાંથી કઈ રીતના કોની પાસેથી પરમિશન્સ લેવી. ક્રિએટિવ હોવું જોઈએ. ઓનેસ્ટ હોવું જોઈએ. જો એનો રિસર્ચનું નેગેટિવ રિઝલ્ટ આવે તો એ કહી શકવું જોઈએ કે ના મારો રિઝલ્ટનો નેગેટિવ રિઝલ્ટ આવ્યું છે, મારું રિસર્ચ છે એ ફેલ થયું છે.
પોઝિટિવ રિઝલ્ટ આવે તો બધા કહે, પણ જો નેગેટિવ રિઝલ્ટ આવ્યું તો એનામાં ઓનેસ્ટી હોવી જોઈએ, જે બતાવી શકે. ઇકોનોમિકલી રીતના એ હોવું જોઈએ કે એ બેલેન્સ કરી શકે, કે વધારે ખર્ચો ના થાય અને એ બધું બેલેન્સ કરે. અને રિલિજિયસ, કોઈ બી રિસર્ચ છે એ રિલિજિયસ હોવો જોઈએ, કારણ કે કમ્યુનિટીના પીપલ જાય તો એનું આપણે રિલિજિયન પહેલાં જોવું પડે. હવે વેજીટેરિયન પીપલ પાસે આપણે ડેટા કલેક્શન કરવા ગયા અને ત્યાં આપણે નોન વેજીટેરિયનની વાત કરીએ તો ના ચાલે. એટલે એ રિલિજિયસ હોવું જોઈએ કે ગમે એની સાથે ભળી જાય એવો. પછીનું 19th કેરેક્ટરિસ્ટિક છે એડિક્વેટલી કમ્યુનિકેટેડ. રિસર્ચ કેન નોટ બી considered good until the information generated is communicated. Therefore, a good research activity strives to communicable findings as widely as possible. રિસર્ચ છે એ ગુડ ત્યાં સુધી ન થાય કે એને જનરલાઇઝ ના કરી શકતા હોય, આપણે સામાન્ય માણસ સુધી એને ના પહોંચાડી શકતા હોય, અથવા તો સામાન્ય જ્યાં જરૂર છે, પ્રોફેશનલ નોલેજ વધારવા માટે જ્યાં જરૂર છે, નર્સને ચલો કોઈ મેડિકલ રિસર્ચ થયું અને આપણે નર્સને સમજાય ત્યાં સુધીનું ના હોય, જનરલાઇઝ ના કરી શકતા હોય, તો એને આપણે ગુડ રિસર્ચ તરીકે યુઝ ના કરી શકીએ. તો એના માટે એને એડિક્વેટલી કમ્યુનિકેટેડ કરવું પડે, એડિક્વેટલી બધાને બતાવવું પડે. રિસર્ચ છે એ ગુડ Therefore, a good research activity strive to communicable finding as widely as possible. અને ગુડ રિસર્ચ માટેની એક એક્ટિવિટી છે કે જેટલું બને ને એટલું વધારે પડતું કમ્યુનિકેટેડ કરો રિસર્ચને, જેથી કરીને આપણું રિસર્ચ છે એ બધા સુધી પહોંચે. તો આમાં 2 ટોપિક જોયા, સાયન્ટિફિક મેથડ્સ ઓફ રિસર્ચ અને ગુડ કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ રિસર્ચ, કે ગુડ રિસર્ચ માટેની લાક્ષણિકતા કેવી, આપણે એવી 19 કેરેક્ટરિસ્ટિક્સ જોઈ.